આજે છે બર્થડે ની પાર્ટી છે મિલનભાઈ નો બર્થડે મિલનભાઈ ને તો સરપ્રાઈઝ દેવાની છે કેટલા ઉતાવળા થાય છે જો ભાઈ કેક કાપવા માટે પણ એ કેક નહીં કાપીએ કે તો બર્થડે બોય પહેલા આપણે આ ભાઈ ટોપો પહેરી લીધો લ્યો કરો વાત જય મુસ્તરામ કેમ છો બધા મજામાં તો છો અને ડાયરાને રામ રામ અને સીતારામ વાગી ગયા છે 8 જેવું વાગી ગયું છે અને આજે આપણો બર્થડે તો ભાઈબંધ દોસ્તારો બધા આવેલા છે કેક ને એવું બધું લાવે છે આપણે ડેવિડભાઈની તો બેન નહીં આવેલા ઘરેથી અને બર્થડે પાર્ટીમાં આવેલા છે જોઈએ આપણે આજ બર્થડે પાર્ટી અને આજે આપણો વ્લોગ થિયેટર અત્યારે શરૂ થયો છે કેમ કે આખો દિવસ ટાઈમ નહોતો પાણી વાળતા ને એવું કરતા અને અત્યારે વ્લોગ શરૂ કર્યો છે તો હજુ મરચાં તળાય છે કેમ કે બર્થડે પાર્ટી છે મહેમાન આવે કે ખવડાવવું તો પડે હું બનાવેલ છે બટેટા પોવા બીજું તો હજી મહેમાન આવવાના બાકી છે અને આપણે અત્યારમાં ખાવા મળી જરાક કેમ કે ભૂખ લાગી છે અને અમારે ભાણી બેર વાહે ઊભા છે એક બેર હજી અહીંયા બેઠા છે આપણે શું કહેવો હતા શું કરવા આવ્યા તમારો બર્થડે છે કેમ આજે તો પરત ને એટલે કેક બેક લાવ્યા ને કાઈ ને લાવ્યા તો હવે કેકની વાટે પીડ્યું છે બધું કે કામ પછી કામ આપણું શરૂ થાય અત્યારે જરાક ખાવી તો આવી જાઓ જો આજે છે બર્થડે ની પાર્ટી તો આ બધા આવેલા છે તમે જોઈ શકો છો હાલો તો આપણે કેક પણ કાપવાની છે ભાઈના બર્થડે માં તો આગળ બના રહેજો કન્ટિન્યુ બ્લોગમાં જો આજે છે મિલનભાઈ નો બર્થડે ની પાર્ટીમાં જો બધા આવેલા છે કેક પણ કાપવાની છે અને હજી આવે છે પણ મહેમાન અને તમે બના રહેજો જોઈ શકો છો કે કેવી રીતે કેક કાપે છે અને કેવી પાર્ટી ઉજવે છે તો બના રહેજો બ્લોગમાં તો જો અહીંયા બધા બેઠા મહેમાનો અને પપ્પા ફોનમાં વાત કરે છે અને બધા ખાટલા સીડી બેઠા કેકની વાટે હાલો આપણે તો મિલનભાઈ ની પેલા મુંગટ માપી દીધો છે બેન રિહાણા છે તો એને મનાવવા પણ પડશે એને પહેરવો છે મુંગટ આપો મુંગટ આપો આરુષીબેન ને મનાવે છે ઉપર જ હે પણ એ કેક નહીં કાપીએ કે કેમ કે એનો મુંગટ અને સાકું બે આપણી પાસે કેક ચાલી કાપે એમ ન મળે ને આપણે ભાઈ શીખવી દીધી છે ભાઈ કાપી નહીં કે સાકું આપણી પાસે કેટલા ઉતાવળા થાય ભાઈ પેલી જાવ પછી કાપો અરે આમ થાય હા એવું કરો હાલ પણ જે કરો એ પણ બે ઊભા તો રહો જરૂર છે ભાઈ તું કાપવા
તમારા એવડે જેડીભાઈ બેઠા વિપુલભાઈ આ પીડીભાઈ તમારા કેમેરામેન સેન્સર બનેલા ઘડીક વાર પૂરતી બાકી તમે જોવો છો અહીંયા ઉભા ઉભો છે કેક ખાવા નથી આવડા જો અમારા આવડા વિશાલભાઈ અને જેડીભાઈ આ બે અમારે કેક ખાવાનું ફોટા પાડવાનું નો બર્થડે છે થોડાક ટાઈમમાં મોનેટાઈઝ થાય આ ભાઈની ચેનલ આપણે સપનું ગોતે સપનું કોક પહેરી ગયું ને બીજા સપલા પહેરીને આવ્યો હતો સપનું ગોતે અમારા ભાઈનો વારો આવ્યો છે ત્યાં એ શરમાય છે તો એને કેક ખાવાની ઉતાવળ છે કેટલી ભૂખ લાગેલી છે તો એ કેક ખાવા માટે ઉતાવળ કરે છે એનો સપલો ખોવા જ નતો આવતો સપલો વિશાલભાઈ કે આપણે આપણા સપ્લાય રવિવારે લીધેલા છે તો
બે દાંત કાઢે તો હા ભાઈ છે ને અમારે બગડવાથી બીવે છે કોટ પહેરી લીધો આ તો બીજાનો હતા બીજા ઓડી લીધો ડો બટે કોઈ તો બીજું નીકળી ગયું તો પીડીભાઈ ની બધા ભાગ્યા છે ને આપણને કે મોટું થયું કે હાલો ભાઈ આવજો તો મળ્યા પછી હો પીડીભાઈ મને કેવો બગાડે રમડ દો તારું કર પેલા હો આમ તો મારી હાલત જો સાંજા હોય ના રોજો સન્માન આપી દીધું છે ભાણામાં આપણે આવી જઈએ છે પણ અહીંયા ડોહા કે આપી દીધેલું છે હા ભાઈ અમારે કીધું તો ફોન વાળી ફોન માં આપણે બેહી જાય આયશા શું બેહી જા તો આપણે સેન્ડ ખાઈ લીધી અને આપણે વાળ કરવા બેસી જશે વાળુમાં બટેટા પૌવા અને રીંગણા બટેટાનું શાક અને વાળ બધા વાળું કરવા બેસી જશે હાલો તો હવે વાળું કરી લીધું છે આ ભાઈ કહે છે કે આ એટલા ઘટશે આમાં ખોટી દાયક વિશાલભાઈ ઘટે તો જ કે એમ પાકો ને હું આરા કૂતરા ઘરે મંડાણો શરમ કર નતા આખી થાળી ખાલી કરી તારી હગી કોક મરો લાવી તું કા દીધા હા એટલા ભૂખ મરો લાવી છે નીલા એ પાટ લંકર મે કે વાળ પાણી કરી દે થઈ જાય સારું તો ડેડ ભાઈ મળ્યા પછી તો હા સારું મહેમાન હાલો હાલો કઈ વાંધો રામે રામ હો સારું તો વિશાલભાઈ હા ભાઈ મળ્યા પછી આવજો પાછા બીજું જય મસ્ત અમને ગુડ મોર્નિંગ બધાને અને રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો છો કેમ કે આપણા લોક જોતા હોય એટલે મજામાં તો હોય છે અને ફરી નવો દિવસ ઉગી ગયો છે અને આપણે નવું કામ મળી ગયું છે અને આપણે આવી ગયા છીએ આજ ઘઉંમાં પાણી વાળવા અને આપણે નાઇટમાં બર્થડે પાર્ટી કરી હતી તો તમને જોઈ જશે આગળ અને આજ નાઇટમાં કાંઈ આપણને કાંઈ ટાઈમ નહોતો રહ્યો અને આપણે હાવ થાકી ગયા આપણે કાંઈ વ્લોગ કાંઈ શૂટ કર્યો નહોતો અને આપણે અત્યારમાં શરૂ કર્યું છે વ્લોગનું સારો બધા આવ્યા હતા એટલે આપણને બહુ મજા આવી છે કેમ કે ઘણાને કીધું હતું પણ અમુકને આડવળું કામ હોય એટલે કે આવ્યા નહીં અને જે આવ્યા એનો દિલથી આભાર અને કાંઈ ભૂલચૂક હોય તો માફી માગું છું
અને જે નથી આવ્યા એનો નેક્સ્ટ ટાઈમ વારો જ છે, કેમ કે આપણો બર્થડે આ પાછો આવે ત્યારે પરિવાર પાછા કહેવું. અને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકવાવાળાને અને વોટ્સઅપમાં સ્ટોરી મૂકવાવાળાને બધાને દિલથી આભાર અને થેન્ક યુ, કેમ કે આપણો બર્થડે હતો અને બધાએ સ્ટોરી મૂકી, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. અને હા, બર્થડે પાર્ટીમાં આવવાવાળા બધા દોસ્તારોને કહું છું કે તમારો દિલથી આભાર. અને ડેવિડભાઈ તમારો દિલથી આભાર. તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને આવા નવા તમને વ્લોગ જોવા મળશે આપણી ચેનલમાં. તો આપણો વ્લોગ કેમ લાગ્યો છે જરાક કોમેન્ટ કરીને કહી દેજો. અને જો વ્લોગ જોવાની મજા જ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, જય મસ્તરામ. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.